લાંબા વિરામ બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। જીવરાજ પાર્ક, વેજલપુર, નવરંગપુરા, રાણી, પાલડી, વાસણા, વાડજ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ। અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ। આંજલી બ્રિજ, ધરણીધર વિસ્તારમાં વરસાદ, તો લાલ દરવાજા, આસ્ટોડિયા આ તમામ વિસ્તારોમાં વરસાદ। 24મી ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। ત્યારે સોલા, ગોતા, થલતેજ આ તમામ વિસ્તારોમાં વરસાદ। ગોતાથી સોલા તરફના રોડ પર ધોધમાર વરસાદ। ધરણીધર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ધરણીધર, અંજલી 4 રસ્તા, પાલડીમાં ધોધમાર વરસાદ। નહેરુનગર, માણેકબાગ 4 રસ્તા ઉપર ધોધમાર વરસાદ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, હાલમાં આપ કયા વિસ્તારમાં છો અમદાવાદના, અને ત્યાં કેટલો વરસાદ કેવો વરસી રહ્યો છે? પૂનમ, અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર છું। જો કે આજે મેઘરાજાએ મહેર અમદાવાદ શહેરમાં કરી છે, કારણ કે લાંબા સમયથી અમદાવાદના લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ પડે, કારણ કે સતત બફારા અને ઉકળાટની વચ્ચે તાપમાનમાં પણ વધારો થઈ ગયો હતો। 36 ડિગ્રી સુધીનું તાપમાન પણ પહોંચી ગયું હતું, પરંતુ આજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જો કે અહીંયા આગળ રિવરફ્રન્ટ પર ગાજવીજ સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગની જે આગાહી છે, આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે, અને તેના જ કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ રિવરફ્રન્ટ પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વાહન ચાલકો છે તે બ્રિજ નીચે ઊભા રહી ગયા છે, કારણ કે કોઈએ પણ વિચાર્યું નહોતું, કારણ કે છેલ્લા કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અત્યારે વરસાદ વરસી રહ્યો છે, કેટલાક લોકો પાસે રેઇનકોટ પણ નથી અને એટલા માટે તેઓ બ્રિજ નીચે ઊભા રહી ગયા છે। જો કે પવનની ગતિમાં થોડીક વધારો જોવા મળી રહ્યો છે, ક્યાંક વરસાદની તીવ્રતામાં પણ અમુક વિસ્તારોમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદના આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે જે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક અવશ્ય પસરી ગઈ છે। પૂનમ, રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેશો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમારા સહયોગી ધ્વનિ રોહિણી પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધ્વનિ, અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ, આપ હાલમાં કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદી સ્થિતિ શું છે? પૂનમ, અત્યારે પરિમલ 4 રસ્તા, પાલડી, વાસણા તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। હીરાવાડી ક્રોસિંગ કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, ઘણા બધા વાહનો બંધ પડી ગયા છે, અને અંડરપાસમાં પણ ધીમે ધીમે હવે પરિમલ અંડરપાસમાં ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં જલ્દી પાણી ભરાતા હોય છે। પાલડી અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં શારદા મંદિર સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે। પરિમલ અંડરપાસમાં જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। પરિમલ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે, અને વાહન ચાલકો એટલા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે કે અહીંયા ટ્રાફિક જામ પણ સર્જાયો છે। એટલું જ નહીં, હીરાબાગ ક્રોસિંગ અને ત્યાંથી જ થઈને ધરણીધર તરફ જો આપ જાઓ તો ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે। શાળાઓને વહેલી છોડી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓ મુશ્કેલી સહન કરી રહ્યા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે સાયકલ લઈને જઈ રહ્યા છે, પણ પાણી ખૂબ ભરાઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે। કેમ કે અમદાવાદમાં માત્ર આ સિઝનનો 16 ઇંચ વરસાદ પડ્યો છે, બફારો ખૂબ જ વધી ગયો હતો, ગરમીનું પ્રમાણ પણ ખૂબ હતું, એટલે અમદાવાદવાસીઓ આ વરસાદને આવકારી રહ્યા છે, પણ કોર્પોરેશનના પાપે અત્યારે સ્થિતિ એવી સર્જાઈ છે કે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને મસ્ત મોટો ટેક્સ વસૂલતી અમદાવાદ મહાનગરપાલિકા એ સુવિધા નથી આપી રહી જેટલો ટેક્સ વસૂલે છે, અને એનું જ પરિણામ છે કે અત્યારે પાલડી અને તેની આસપાસના જેટલા પણ રસ્તાઓ છે એ જળમગ્ન થઈ ગયા છે। સોસાયટીઓને જોડતા રસ્તા ઉપર પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે, અને અહીંયાથી ગાડીઓ પણ પસાર થાય એવી સ્થિતિ નથી, જેના કારણે લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે। પૂનમ,
ચોક્કસથી ધ્વનિ, અને એ જ એએમસીની મોટી આવડત છે કે પ્રજાના પૈસા કઈ રીતે ચાઉ કરી જવા, કારણ કે પ્રજાને પાસેથી ટેક્સના રૂપે પૈસા તો તરત જ હડપી લેવામાં આવે છે, પણ સુવિધા આપવામાં ઊણું ઉતરી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મોટી વાતો થાય છે, અને જે રીતે અમારા સહયોગીએ જણાવ્યું એ પ્રમાણે અમદાવાદમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ, ધીમી ધારે વરસાદ વરસ્યો, અને આટલા લાંબા સમયગાળા બાદ જ્યારે વરસાદ વરસ્યો લોકોને ઉકળાટ અને બફારામાંથી ચોક્કસ રાહત મળી, પરંતુ એએમસીના પાપે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે, કારણ કે પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આ સિવાય અમદાવાદના ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આટલા અમથા વરસાદમાં, ધીમી ધારના વરસાદમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ. બીજી સમસ્યા અમદાવાદવાસીઓની ટ્રાફિક જામની, જે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. ધીમે ધીમે ટ્રાફિક જામની શરૂઆત થતાં જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.